આજે આપણે એકદમ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી શેઝવાન સોસ બનાવવાના છીએ। તમે શેઝવાન ચટણી પણ કહી શકો છો। આ સોસ તમે એકવાર બનાવી લો એટલે 1 મહિનો સુધી ખરાબ પણ નથી થતો। તો ચાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। તો એના માટે 5 થી 6 લાલ મરચાં લીધા છે, તેને બસ લગભગ 15-20 મિનિટ પલાળી દેવાના। તો હવે આપણે તેને પાણી નિતારીને પીસી લેવાના છે। અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે, તમે વધારે તીખા મરચાં જે આવે એ પણ લઈ શકો છો। હવે આપણે તેને પાણી નાખ્યા વગર જ પીસવાના છે। તો લાલ મરચાં આપણા પીસાઈ ગયા છે, તો હવે આપણે તેને વઘાર કરી લઈએ। તો એના માટે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું। તેમાં આપણે થોડા આદું આ રીતે છીણીને અથવા તમે ઝીણા કટકા કરીને પણ એડ કરી શકો છો। જો તમે લસણ ખાતા હોય તો એ પણ એકદમ ઝીણા કટકા કરીને એ પણ એડ કરી દેવાનું। અહીંયા લસણ એડ કરવાથી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવશે। પછી આપણે જે લાલ મરચાં પીસીને રાખ્યા હતા એ એડ કરી દઈએ અને મિક્સર જારમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીને એ પણ એડ કરી દઈએ। પાણી આમાં વધારે એડ નથી કરવાનું, પાણી વધારે એડ કરશો તો ચટણી લાંબો ટાઈમ રહેશે નહીં। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ। પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ, તમે રેડ ચીલી સોસ પણ લઈ શકો। 1 ચમચી જેટલો સોયા સોસ, બધું સારી રીતે મિક્સ કરી લઈએ। અને તમારે હજુ વધારે ચટણી તીખી જોઈતી હોય તો તમે થોડું લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો। પછી આપણે એમાં 1 ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરી દેવાનો। 2 થી 3 મિનિટમાં જ આ ચટણી તૈયાર થઈ જાય છે, તેમાંથી તેલ છૂટું પડી જાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલું ખાંડ એડ કરી દઈએ। ખાંડ સારી રીતે ઓગળી જાય પછી છેલ્લે તેમાં 1 ચમચી જેટલું વિનેગર એડ કરી દેવાનું। વિનેગર એડ કરવાથી ચટણી લાંબો સમય સુધી સારી રહે છે। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું પછી આ સોસને સારી રીતે ઠંડો થવા દેવાનો। ઠંડો થઈ જાય પછી તમે કોઈ પણ કાચના બાઉલમાં ભરીને તેને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો। આનાથી તમે પરાઠા, શેઝવાન રાઈસ બધું જ બનાવી શકો છો। આ ચટણી તમે બનાવીને 1 મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો, જેથી તમારે કંઈ પણ વસ્તુ બનાવવી હોય તો એકદમ સરળતાથી બની જાય છે।